ઓમ નમસ્કાર. મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અને આજનો મારો વિડીયો ઢીંચણની તકલીફ દૂર કરવા માટે વગર સર્જરીએ વગર ઓપરેશને આ કસરત તમે નિયમિત કરશો એટલે ઢીંચણની તકલીફ 100% મટી જશે મિત્રો. અને નિયમિતતા ખૂબ જરૂરી છે. અને અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ બહેનોને આ કસરત કરી જબરજસ્ત લાભ મળેલો છે. અને એટલા માટે હું આ બીજો વિડીયો ઉતારી રહ્યો છું. ઢીંચણની તકલીફ દૂર કરવા માટે તમારે શું કરવાનું, તો આગળ ચાલવાનું અને પાછળ ચાલવાનું. આગળ ચાલવાનું, પછી પાછા પગે ચાલવાનું. અને કેવી રીતે, તો શરૂઆતમાં તમારે તમારી ઓસરીમાં, તમારા આંગણામાં, તમને જ્યાં જગ્યા મળે ત્યાં તમે આ વોકિંગ કરી શકો છો. તમારે બહાર જવાની કોઈ જરૂરિયાત નથી. અને શરૂઆતમાં તમે 5 આંટા જ ચાલજો, પછી ધીરે ધીરે આગળ વધજો. થોડાક દિવસ 5 જ આંટા લગાવી દેવાના, પછી 10, 15, 20 એમ નિયમિત તમારે 50 આંટા સુધી પહોંચી જવાનું. 50 આંટા સવારે જમ્યા પહેલાં અને 50 આંટા સાંજે જમ્યા પહેલાં નિયમિત વોકિંગ કરવાનું. હવે કેવી રીતે આ વોકિંગ કરવાનું હું તમને શીખવાડું છું. શરૂઆતમાં તમારે આ પ્રમાણે બરાબર ધ્યાન રાખજો. આગળ ચાલવાનું આ પ્રમાણે, પછી પાછા પગે આગળ ચાલતા હોય એ જ રીતે પાછા પગે હાલવાનું, આગળ હાલવાનું આ પ્રમાણે, અને પાછા પગે આ પ્રમાણે વોકિંગ કરવાનું. આગળ જાઓ અને પાછા આવો એટલે 1 આંટો, એવી રીતે ફરીને આગળ જાઓ અને પાછળ આવો એટલે 2 આંટા. આવી રીતે નિયમિત 50 આંટા તમે સવારે અને સાંજે લગાવી દો તો જબરજસ્ત લાભ ઢીંચણના પેશન્ટોને મળશે. જે માણસો ચાલી શકે છે એ તો પોતાની રીતે આ વોકિંગ કરજો, પણ ન ચાલી શકતા હોય અને ઢીંચણની તકલીફ હોય તો તમારા કુટુંબના સભ્યોએ એને સહકાર આપી અને આ વોકિંગ કરાવવાની શરૂઆત કરી દેજો. 5 આંટાથી શરૂઆત કરજો અને નિયમિત 50 આંટા સવારે અને સાંજ કરશો એટલે ઢીંચણની તકલીફ તો 100% મટી જશે. તમારે ઢીંચણ બદલવાની કોઈ જરૂરિયાત નથી. કુદરતે આપેલા આ ઢીંચણ તમે સાચવી શકશો મિત્રો, તમે ધારશો તો. અને બીજો જબરજસ્ત લાભ મળશે, વજન ઉતારશે. બિનજરૂરી ચરબી ઉતારવા માટે રામબાણ કસરત છે. અને અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ બહેનોને એનો લાભ મળેલ છે મિત્રો. આગળ વોકિંગ અને પાછા પગે વોકિંગ કરવું, નિયમિત આ વોકિંગ કરી તમે ઢીંચણ તમારા મજબૂત બનાવી શકશો. પગ તમારા મજબૂત બનશે અને ધીરે 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 તમારું વજન પણ ઉતારવાની શરૂઆત થઈ જશે. વજન ઉતારવા માટે, ઢીંચણની તકલીફ મટાડવા માટે અને શરીરની તંદુરસ્તી માટે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડના પેશન્ટોને પણ જબરજસ્ત લાભ મળશે. જેને વોકિંગ કરવા બહાર ન જવું હોય આ વોકિંગ ઘરે ઘરે કરી શકશો મિત્રો, ડાયાબિટીસવાળા. અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.